આવવા માટે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે। કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના કારણે દક્ષિણથી આવતી મોટાભાગની ટ્રેનનું સ્ટોપ કાલુપુરના બદલે હવે વટવા આપવામાં આવ્યું છે। ત્યારે વટવાથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે રિક્ષા ચાલકો મુસાફરો પાસેથી મન ફાવે એટલું ભાડું લઈ રહ્યા છે। નિયમ પ્રમાણે મીટર મુજબ જેટલું ભાડું થાય એના કરતાં 1.5 થી 3 ગણું વધારે લેવામાં આવે છે। અને આવી તો અનેક ફરિયાદો મળતા ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું અને તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। તો વટવા રેલવે સ્ટેશનથી સેટેલાઇટ અને પ્રેરણા તીર્થ દેરાસર સુધીનું અંતર 16 કિલોમીટર જેટલું છે। સરકારના નોટિફિકેશન પ્રમાણે ગણતરી કરીએ તો ભાડું 110 થી 120 રૂપિયા જેટલું થાય છે, પરંતુ જ્યારે અમારા સંવાદદાતાએ રિક્ષા ચાલકને પૂછ્યું તો તેમણે લગભગ 3 ગણું એટલે કે 300 થી 350 રૂપિયા ભાડું કહ્યું। કઈ જવું છે તમારે? પ્રેરણાથી દેરાસર? હા, એક્ઝેક્ટ પેલું સર્કલ છે ને ત્યાં। એક્ઝેક્ટ પેલું સર્કલ છે પ્રેરણાથી દેરાસર જો એટલે જૈન મંદિરે જ ઉતરશો તમે 350 રૂપિયા થશે। થોડુંક રીઝનેબલ કહો। બિલકુલ બી ના થાય, મીટર ભાડું 400 થી 350 કે મોર્નિંગ ટાઈમે એટલે અમે અહીંયા તમારે જવું હોય તો બોલો લઈ દો। 400 રૂપિયા જેવું આવો મીટર ભાડું ટોટલ અહીંથી તો મેં તમને ખાલી 350 જવું હોય તો બોલો લઈ દો, બાકી નીચે નહીં। સેટેલાઇટ જશો કેટલા બતાવે? ઓલાની ચેક કર્યું, ઓલાની એપ્લિકેશનની નોર્મલ સેટેલાઇટ તો દૂર છે પણ ભાડું થશે એટલે કેટલા થશે? કમસે કમ 350 350 રૂપિયા દૂર છે એટલે તો કેટલા કિલોમીટર થાય? અંદાજે સમજો ને 22-23 કિલોમીટર બરાબર કહો બેન। વ્યાજબી કીધું છે તમને, એવું કે નહીં આમ તો બીજા બધા 400 ને 500 રૂપિયા કહે બરાબર। મેં તમને જે નોર્મલ જે ભાડું કીધું મેં એ જ નોર્મલ ભાડું કીધું। રિક્ષા ચાલકોની આવી મનમાનીના કારણે મુસાફરો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। અહીંથી જાહેર પરિવહન મળતું નથી, રિક્ષાઓ ઓછી મળે છે અને જે મળે છે તેઓ વધારે પડતા જ ભાડા લે છે। ખાસ કરીને રાત્રે વધારે સમસ્યા થાય છે। મુસાફરોની રજૂઆત છે કે ટ્રેન મણિનગર ઊભી રાખવામાં આવે જેથી તેમને સરળતા રહે। વટવા સ્ટેશને હું અત્યારે ઉપસ્થિત છું અને ફરિયાદો એવી આવી રહી છે કે કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને પરિણામે લોકોએ વટવા સ્ટેશને જ ઉતરી જવું પડી રહ્યું છે, પરંતુ અહીંથી પરિવહનની જે સુવિધા હોવી જોઈએ એટલે કે સ્ટેશનથી ગંતવ્ય સ્થળ સુધી જો પહોંચવું હોય તો એની ક્યાંક અવ્યવસ્થા જોવા મળી રહી છે। રિક્ષાના ભાડા જેટલા બધા છે કે કદાચ જે ટ્રેનની ટિકિટ છે તેના કરતાં વધારે તો રિક્ષાનું ભાડું થઈ જાય છે। આપણી સાથે એક પેસેન્જર ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો કેટલી વાર અહીંથી અવરજવર કરવાનો ટાઈમ થાય? એવરી વીક આવવા જવર થાય છે, તો ઓલા ઉબરનું ફેસિલિટી રહેતું નથી અને લોકલ રિક્ષા પણ અવેલેબલ નહીં રહેતી, એટલે જ્યારે રહે છે તો એ ભાડું બહુ વધારે હોય છે અને મારે એવરી વીકે જવાનું આવવાનું એ જ મોટું ટેન્શન હોય છે રાધર દેન ટ્રેનથી આવવા જવામાં। વટવા સુધી ટ્રેન કર્યું છે ડાયવર્ટ, એ વસ્તુ અમે લોકો સમજીએ શકીએ કે ડેવલપમેન્ટ માટે કર્યા છે, બટ એ મણિનગર સુધી કરી દે તો વધારે સારું રહેશે, કેમ કે પેસેન્જરને બહુ તકલીફ થાય છે। તો પ્લીઝ અમારું ફરિયાદ થઈ જાય પૂરું તો બહુ જ મોટી વસ્તુ છે। અચ્છા, અહીંયાનો જે પ્રમાણેનો સમય છે, હાલ દિવસ દરમિયાન અસુવિધા છે, રાતના સમયે સપોઝ કે કોઈક મહિલા અહીં ઉતરે તો કેટલી મુશ્કેલી થાય? નોટ સેફ એટ ઓલ, બિલકુલ અહીંયા સેફટી જેવું છે જ નહીં। મારે દિવસમાં જ થોડુંક અનસિક્યોર જેવું લાગે છે, તો રાત્રે તો ઇમેજિન જ નહીં કરી શકતા અમે લોકો। બિલકુલ, હવે હું સ્ટેશનના પણ આપને દ્રશ્યો બતાવું। આપ જુઓ કે અહીં જે સ્ટેશન છે એમાં પણ અવ્યવસ્થા જોવા મળી રહી છે, કોઈ પણ જાણે રેલવેનો સ્ટાફ નથી દેખાતો। આ દિવસના દ્રશ્યો છે કે જ્યારે રેલવેનો સ્ટાફ નથી દેખાતો। બીજી તરફ આપ જુઓ કે અહીં જે નળ, જે પાણીના જે બૂથ મૂકવામાં આવ્યા છે એમાં નળની પણ સુવિધા નથી, એટલે કે અસુવિધાથી સ્ટેશન તો સજ્જ છે જ, પરંતુ તેની સાથે સાથે અત્યારે એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેમાં પેસેન્જરને એટલે કે જે મુસાફરો છે એમને ભાડું વસૂલ કરવા માટે પણ લોકો જાણે એમની બ્લેકમેલ જેવી સ્થિતિ આવી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો આ પહેલા પણ કાલુપુર સહિતના રેલવે સ્ટેશનથી રિક્ષા ચાલકો મસ્ત મોટા ભાડા વસૂલતા હોવાની ફરિયાદો ઉઠી છે। વહેલી સવાર કે રાત્રે ટ્રેનમાંથી ઉતારતા મુસાફરોને ખૂબ જ વધારે મુશ્કેલી પડે છે।
ત્યારે મુસાફરોની સુવિધા માટે આવા લેભાગુ રિક્ષા ચાલકો પર લગામ લગાવવી ખૂબ જ જરૂરી છે. કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે ઘણી બધી ટ્રેન, ખાસ કરીને દક્ષિણથી અમદાવાદ તરફ આવતી જે ટ્રેનો છે, મોટાભાગે ટ્રેનો વટવા સ્ટેશન ઉપર સ્ટોપેજ લે છે. પરંતુ અહીં સૌથી મોટી મુશ્કેલી એ છે કે પેસેન્જરો પાસે ઘણો બધો જે ભાડો છે તે લેવામાં આવે છે. રિયાલિટી ચેક જ્યારે કર્યું ત્યારે જે અમદાવાદ વટવાથી પ્રેરણા તીર્થનું જ ભાડું 350 રૂપિયા કે છે. સામાન્ય રીતે જે પ્રમાણે દર નક્કી થયા છે એ મુજબ ભાડું કંઈક હોવું જોઈએ 1.2 કિલોમીટર સુધીનું 20 રૂપિયા, ત્યારબાદ દર અડધો કિલોમીટરે જે ભાડું છે 3 રૂપિયાના દરે વધવું જોઈએ, પરંતુ એ પ્રમાણે ભાડા નથી વસૂલ કરવામાં આવતા. પેસેન્જર આપણી સાથે ઉપસ્થિત છે, એમને પૂછીશું. આપ જણાવો, રિક્ષાથી આવ્યા આપ અહીં? હા, રિક્ષાથી આવે છે. અચ્છા, કેટલી મુશ્કેલી થાય છે અહીં પરિવહનની જે સુવિધા છે, તમને લાગે છે બરાબર છે? બરાબર તો નથી, પણ થોડું મુશ્કેલાત તો થાય છે કે આપણે અત્યારે જો ઓનલાઈન બુક કરીએ તો મળી જાય સુવિધા, પણ તમે ડાયરેક્ટ સ્પેશિયલ કરવા જાઓ તો 200-300 રૂપિયા તો કહે છે મિનિમમ. તમને લાગે છે સુવિધામાં વધારો કરવો જોઈએ? આમ થોડું સુવિધા એટલે તમે અત્યારે જો મણિનગર તો છે બરાબર, તમે ત્યાં ટ્રેન તો અમુક ટ્રેનો તો ઊભી રહે છે બરાબર, તો અમુક ટ્રેનો ઊભી રાખવા માટે કંઈ પ્રોબ્લેમ તો નહીં ને, તો કેમ કરતા નહીં એમ બસ. બિલકુલ, ખાસ કરીને તમામ જે મુસાફરો જેઓ અહીં પહોંચી પણ રહ્યા છે તેમની માંગણી એ છે કે મણિનગર જે સ્ટેશન છે ત્યાં સ્ટેશન ઉપર ટ્રેનો રોકાવી જોઈએ, જેથી તમને પરિવહન સસ્તું પણ પડે અને સરળ પણ પડે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો આપ જુઓ, મુસાફરોની જે મુશ્કેલીઓ છે તેનો ફાયદો આ લોકો રિક્ષા ચાલકો ઉઠાવી રહ્યા છે, મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે, કારણ કે રાત્રે એ જગ્યા ઉપર રિક્ષા ચાલકો જ હોય છે અને રાત્રિ દરમિયાન જ્યારે ટ્રેન ત્યાં રોકાય છે અને મુસાફરોએ પોતાના ઘરે જવું પડતું હોય છે ત્યારે તે લોકોએ મજબૂરીના માર્યા તે લોકોએ પોતાના ખિસ્સામાંથી વધુ પૈસા રિક્ષા ચાલકોને આપવા જ પડે છે. મજબૂરીનો ફાયદો ઉઠાવતા રિક્ષા ચાલકો જે રીતે બેફામ બન્યા છે અને સાથે તે લોકોની એવી માંગ છે કે મણિનગર રોકવામાં આવે ટ્રેન, કે જેથી કરીને અમે તરત જ ત્યાંથી રિક્ષા લઈ શકીએ અને ત્યાંથી અમે જલ્દી અમારા ઘરે પહોંચી શકીએ. પરંતુ આ જુઓ, રિક્ષા ચાલકો જે રીતે લૂંટી રહ્યા છે લોકોને, ત્યારે લોકોની પણ એવી માંગ છે કે જે ભાડું, સામાન્ય ભાડું જે વસૂલવામાં આવે છે તેનાથી 3 ગણું ભાડું તેમની પાસેથી રિક્ષા ચાલકો લઈ રહ્યા છે અને તેને લઈને તે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે આપ જુઓ, વટવાથી સેટેલાઇટ અને પ્રેરણા તીર્થ તમારે જવું હોય તો મિનિમમ ભાડું 110થી 150 રૂપિયા છે. જ્યારે રિક્ષા ચાલકોને પૂછવામાં આવ્યું તો તે લોકો 300થી 350 રૂપિયા ભાડું બોલી રહ્યા છે અને આપણે જોયું તે પ્રમાણે રિક્ષા ચાલકો જ તેમના મોઢેથી બોલી રહ્યા છે કે ત્યાંનું ભાડું 300થી 350 થશે, 500 સુધીનું ભાડું થાય છે, પરંતુ અમે વ્યાજબી ભાવ લઈએ છીએ તેવું પણ તેઓ કહેતા જોવા મળ્યા. પરંતુ ઓલરેડી તે લોકો પાસેથી વધારે જ ભાડું વસૂલી રહ્યા છે. તો ઝી 24 કલાક સાથે ટ્રાફિક ડીસીપીએ વાતચીત કરી છે. ડીસીપી સફીન હસને વાત કરી, ઝી 24 કલાક સાથે ટેલિફોનિક વાતચીત કરી. રિક્ષા ચાલકો દ્વારા કરાતી લૂંટ મામલે કાર્યવાહી કરવામાં આવશે. રિક્ષા ચાલકો દ્વારા જે લૂંટ કરવામાં આવે છે તે અંગે કાર્યવાહી થશે. તો આપ જુઓ, ઝી 24 કલાક સાથે ટેલિફોનિક વાતચીત સફીન હસનની. રિક્ષા ચાલકો દ્વારા જે લૂંટ કરવામાં આવે છે તે મામલે હવે કાર્યવાહી થશે. ઝી 24 કલાકના અહેવાલની આ અસર જોવા મળી છે. જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો આખરે કે વટવા ખાતે જે ટ્રેનો રોકાય છે ને ત્યાંથી જે મુસાફરો ઘરે જઈ રહ્યા છે તે લોકોને કેટલી તકલીફ થઈ રહી છે, તો ડીસીપી સફીન હસન સાથે ઝી 24 કલાકે ટેલિફોનિક વાતચીત કરી અને તેમણે કહ્યું કે જો રિક્ષા ચાલકો દ્વારા આ પ્રકારની ઉઘાડી લૂંટ કરવામાં આવતી હશે તો તે અંગે કાર્યવાહી કરવામાં આવશે. તો અત્યાર સુધી અનેક મુસાફરો છે કે જેમણે આ રિક્ષા ચાલકોએ વધુ ભાડું લઈને લૂંટ્યા છે, પરંતુ હવે તે લોકો આ પ્રમાણે ભાડું નહીં લઈ શકે. ઝી 24 કલાકનો જે અહેવાલ હતો એ અહેવાલની અસર જોવા મળી છે.